ગિરિરાજજીની આધિદૈવિક અલૌકિક દંડવતી પરિક્રમા 2025 સાંભળીને જ કેટલો ઉત્સાહ આનંદનો અનુભવ થાય છે ને. મને દંડવતી પરિક્રમા કરવા મળ્યું, આપ શ્રીના સાનિધ્યમાં રહેવા મળ્યું અને આટલા દિવસ વ્રજવાસ મળ્યો, એના માટે હું પોતાને બહુ જ લકી માનું છું. ગુરુ ગોવિંદના કૃપાથી મારી દંડવતી પરિક્રમા થઈ છે. નહીં તો જે ઘરે 5 સૂર્ય નમસ્કાર ના કરી શકે એ દંડવતીનો તો વિચાર પણ ના કરી શકે. દંડવતી પરિક્રમા કરતા વખતે જે અલૌકિક દિવ્ય આનંદ મને થયો છે એ લાઈફ ટાઈમ મેમરી છે મારી માટે. દંડવતી પરિક્રમા કરતા વખતે અમારી માટે વલ્લભકુળ પરિવારે જે મહેનત લીધી છે એ હું શબ્દોમાં વ્યક્ત કરી શકું એ પોસિબલ જ નથી. વલ્લભકુલ પરિવાર સાથે સાથે જે સ્વયંસેવક તેમજ સેવાભાવી વૈષ્ણવોએ જે મહેનત, જે પરિશ્રમ લીધો છે, એમનો સેવાનો જે ભાવ છે એ શબ્દોમાં વ્યક્ત કરવો શક્ય જ નથી. બધા સ્વયંસેવકો અમારી માટે પાવર બેકઅપ હતા. રોજ સાંજે દંડવતી પછી પાલમાં મનોરથ રહેતા, ક્યારે ફૂલફાક તો ક્યારે પલના મનોરથ, ક્યારે નંદભયો તો ક્યારે રસિયા, માળા પિરામણી, વચનામૃત એટસેટ્રા. જેના ચરણ સ્પર્શનો લાભ પણ રોજ મળતો. આ પરિક્રમામાં ઘણા વૈષ્ણવો કહેતા હતા કે જે તો 7 દિવસમાં કરી લેશે, પણ આપણે બધાય માટે જે સ્લો ચાલે છે. હું તો સોચવા જ લાગી કે આ સ્પીડ સ્લો છે તો ફાસ્ટ કેટલી હશે. વેટ તો હું હવે સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરું. હું તો બહુ જ એક્સાઇટેડ હતી, પણ પપ્પાને કન્વિન્સ કરવાનું હતું. એમની મને ના હતી કે હું એકલી ના કરું, મમ્મી સાથે કરું. એમને ગેરંટી નહોતી કે હું પૂરી કરી શકીશ એકલી. મમ્મીને તો મેં કન્વિન્સ કરી લીધું હતું. કોલેજમાં પણ લીવ એપ્લિકેશનની વાત થઈ ગઈ હતી, પણ ટિકિટ્સ જ બુક ના થઈ. 2-3 દિવસ તત્કાલ ટ્રાય કરી, પણ ટિકિટ્સ ના થઈ. હું તો રડવા જ બેસી ગઈ. ટ્યુશન ના ગઈ, ભણવા ના બેઠી, કંઈ નહીં. ફોન ખોલ્યો અને બધી ટ્રેન્સ, ફ્લાઇટ્સ ચેક કરી. કાનાની શું ઈચ્છા હશે શું ખબર. જ્યાં એક બી ટ્રેનમાં ટિકિટ્સ અવેલેબલ નહોતી, બધી વેઇટિંગ લિસ્ટ હતી, ત્યાં ઉદયપુરથી મથુરા માટે 3 ટિકિટ્સ અવેલેબલ. પછી હવે બીજો ક્વેશ્ચન, અહીંયાથી ઉદયપુર કઈ રીતે પહોંચવું? ઉદયપુર માટે અહીંયાથી ટિકિટ્સ અવેલેબલ નહોતી. પછી બસ ટ્રાય કરી અને નાથદ્વારા પહોંચી ગઈ. શાયદ કાનાને મને વસંત પંચમી નાથદ્વારામાં કરાવવાની હતી. I never travelled in a bus and this was my first time sleeper bus travelling experience. નાથદ્વારામાં બધા દર્શન કર્યા અને મથુરા પહોંચી. મથુરા વિશ્રામ ઘાટ પર યમુનાજીની મંગળા આરતી કરી અને ફાઇનલી જતીપુરા પહોંચી ગઈ. જેને મળ્યા પછી ખબર પડી કે ગિરિરાજજીના ઇન્વિટેશન લિસ્ટમાં તમારું નામ હશે એટલે તમે અહીંયા પહોંચ્યા, એવું આપશ્રીએ વચનામૃતમાં કહ્યું. ઘણાય વૈષ્ણવોનું લાસ્ટ મોમેન્ટ પર ડિસાઇડ થયું, છતાંય એ લોકો પહોંચી ગયા અને ઘણાયનું પ્રી બુક્ડ હતું તો પણ એ લોકો આવી ના શક્યા. ગિરિરાજજીના ઈચ્છાથી વ્રજમાં તો પહોંચી ગયા. સેકન્ડ ડેના ખડી પરિક્રમા એટલે ચાલીને પરિક્રમા કરી અને મેં આજ સુધી ચાલીને પરિક્રમા પૂરી કમ્પ્લીટ કરી શકી નથી. ઓલવેઝ દાનઘાટીના ત્યાં હું રિક્ષામાં બેસી જાઉં. મારાથી ક્યારેય આજ સુધી કમ્પ્લીટ થઈ નહોતી, પણ આ વખતે મેં ડિસાઇડ કર્યું હતું કે હું પૂરી ચાલીને કમ્પ્લીટ કરીશ. અને તરેટી સ્ટાર્ટ થઈ અન્યોરના ત્યાં જ મારો પગ ટ્વિસ્ટ થઈ ગયો. મારી સ્પીડ સ્લો થઈ ગઈ. મમ્મીએ ઘણું કીધું કે વાંધો નહીં, બેસી જા રિક્ષામાં, પણ હું ના બેઠી. અને શ્રીનાથજી મંદિર પૂછડીના લોટાના ત્યાં મને વધારે પેન થવા લાગ્યું. છતાંય મેં જીદ કરી અને પરિક્રમા તો પૂરી કમ્પ્લીટ કરી. હવે નેક્સ્ટ ડે, દંડવતીનો ફર્સ્ટ ડે. મારો પગ આટલો દુખતો હતો કે હું એક પગલું પણ મૂકી નહોતી શકતી. મારા એન્કલમાં બહુ પેન થતું હતું. મેં મમ્મીને તો કીધું નહીં, પણ એવું લાગ્યું કે કાલે જબરદસ્તી ચાલવાની જરૂર નહોતી. માય બેડ. સવારે લાલન બાવાના હાથે ગિરિરાજજીનું પૂજન થયું અને પરિક્રમા પ્રારંભ થઈ. જેની સાથે એપ્રોક્સિમેટલી 700 વૈષ્ણવોએ દંડવતી પરિક્રમા સ્ટાર્ટ કરી. મેં મમ્મીને પછી કહી દીધું કે હવે મારા પગમાં બહુ પેન થાય છે તો આપણે લેટ સ્ટાર્ટ કરીએ. અમે જે સ્ટાર્ટ કર્યાના 30 મિનિટ્સ પછી સ્ટાર્ટ કરી અને ફર્સ્ટ ડે
ભાઈ આટલું ડિફિકલ્ટ હશે લાગ્યું નહોતું. જે તો બહુ આગળ હતા. અમે 30-40 મેમ્બર્સ લેટ સ્ટાર્ટ કરવાવાળા હતા. અમે પાછળ સાથે સાથે ધીરે ધીરે ચાલતા હતા. પણ પરિક્રમા તરેટીમાં હતી એટલે બહાર નીકળવા માટે કોઈ એક્ઝિટ નહોતા. જે હતા એ બહુ દૂર હતા એટલે જેને પણ બહુ જ દૂર વિશ્રામ લેવો લાગ્યો. બપોરે 12:30 એપ્રોક્સ વિશ્રામ થયો. જે તો 12:30ના વિશ્રામ લઈ લીધો પણ અમે ત્યાં સુધી પહોંચ્યા જ નહોતા. 3:30 થઈ ગયા તો બી અમે એ જગ્યા સુધી ના પહોંચ્યા. પછી પ્રસાદીની વ્યવસ્થા અમારા સુધી કરવામાં આવી. પ્રસાદી તો અમે વચ્ચે લઈ લીધી અને પાછી પરિક્રમા સ્ટાર્ટ કરી. ફર્સ્ટ ડેનો વિરામ જે 5:30 એપ્રોક્સિમેટલી લીધો હતો. એ વિરામ સુધી પહોંચવું એ બહુ ડિફિકલ્ટ થઈ ગયું હતું. અમે જે 30-40 મેમ્બર્સ હતા એમાંથી 6-7 જ રહી ગયા. ઘણાએ આગળ નીકળી ગયા તો ઘણાએ પાછા રિટર્ન થઈ ગયા. ત્યાં 6:15 પછી સનસેટ થઈ જાય અને તરેટીના અંદર તો સ્ટ્રીટ લાઇટ્સ બી નહીં. એક અંકલ ટોર્ચ લઈને ચાલતા હતા અને બધા ગાર્ડ અંકલ મોટિવેટ કરતા હતા. એક પોઈન્ટ પર આટલું અંધારું થઈ ગયું કે નીચે મૂકેલો રોરો પણ દેખાતો નહોતો. 7 o'clockના અમે ધજાજી સુધી પહોંચી ગયા અને પછી પાલ પર ગયા. અને આજે માળા પેરામણી હતી ફર્સ્ટ ડેના. આશ્રય જે અને દ્વારકેશ જે પણ પધાર્યા હતા. વચનામૃત સાંભળી હું તો ડિરેક્ટ જઈને સૂઈ ગઈ. પ્રસાદી લેવાની પણ એનર્જી નહોતી બચી મારામાં. ઓલમોસ્ટ 65 પોલ્સ કમ્પ્લીટ કર્યા પછી આઈ વોઝ કમ્પ્લીટલી ટાયર્ડ. હું 3-4 ડેઝ સુધી લંગડતી જ હતી. ઘણાઈને તો લાગતું હતું કે મારા પગમાં કંઈક પ્રોબ્લેમ છે. ફર્સ્ટ ડે આટલું ડિફિકલ્ટ લાગ્યું. એકચ્યુઅલમાં 1.5 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ પણ કવર નહોતું થયું. 11 ડેઝમાં કઈ રીતે કમ્પ્લીટ થશે મારી પરિક્રમા એ ડાઉટફુલ હતું. ભલે હું ઘરે લંગડતી હતી પણ ધજાજી પાસે પહોંચતા જ ફર્સ્ટ દંડવત કરતાં જ ઓટોમેટિકલી ગિરિરાજજી મને દંડવતી કરાવતા. પણ સેકન્ડ ડેથી પ્રેક્ટિસ થઈ ગઈ. જે અને ગિરિરાજજીની કૃપા થઈ ગઈ અને એવરેજ પર ડે અમે 2 કિલોમીટર્સ જેટલું ડિસ્ટન્સ કવર કરતા. જેની ધ્વજા દેખાય એટલા દૂર પર હું હંમેશા ઓલમોસ્ટ રહેવા લાગી. ત્યાં આટલા બધા અંકલ આંટી સ્વયંસેવક બની આવ્યા હતા. મોર દેન 200 મેમ્બર્સ હતા અને 30 મેમ્બર્સની દ્વારકેશ બાવાની સિક્યોરિટી ટીમ. ફર્સ્ટ ટુ લાસ્ટ એન્ડ સુધીના બધા વૈષ્ણવ સુધી અમારી સાથે જ બધા રહેતા. અમને તરસ લાગે ત્યારે જલ લેવડાવે, મેજિક મિશ્રી, કેન્ડી, પોલો, ચોકલેટ્સ, ડ્રાય ફ્રૂટ્સ, ચિપ્સ, ફ્રૂટ્સ, જ્યુસીસ, ગ્લુકોન-ડી, ઇલેક્ટ્રોલ, શું નહોતું એ પૂછો. અને દરરોજ પરિક્રમા સ્ટાર્ટ કરતાં જ વલ્લભ પરિવાર સ્વયં ફર્સ્ટ ટુ એન્ડ લાસ્ટ સુધીના વૈષ્ણવ સુધી પોતે અમને બધાઈને મિશ્રી લેવડાવે. અમારા બધાય ઉપર જેની કૃપા દ્રષ્ટિ હતી. બહુ જ ધ્યાન રાખ્યું છે જે અમારું. રાજુ બાવા મિશ્રી લેવડાવે તો દ્વારકેશ બાવા ગ્લુકોવિટા બોલ્ટ્સ, વહુજી પણ મિશ્રી ડ્રાયફ્રૂટ્સ લેવડાવતા. દીપુ રાજા તો રોજ ટેસ્ટી ભજીયા લેવડાવતા. એમાંથી મારા ફેવરેટ કોર્નવાળા હતા. રોજ અધરામૃત લેવાનો પણ લાભ મળ્યો. દંડવતી પરિક્રમા એ પરિક્રમા કરતાં પિકનિક જ થઈ ગઈ અને ખૂબ જ આનંદ આવ્યો. સેકન્ડ ડેથી આટલું ડિફિકલ્ટ ના લાગ્યું પણ મારો પગ તો લંગડતો જ હતો. ફોર્થ ડેના હું પાછળ રહી ગઈ અને મારો પગ પણ વધારે દુખવા લાગ્યો. ભૂખ પણ લાગી હતી અને પરિક્રમા હજી હમણાં જ સ્ટાર્ટ કરી હતી. 11 હતી એટલે બહારનું પણ હું કંઈ ખાઈ ન શકું. ત્યારે હું તો રિટર્ન જવાની વાત કરવા લાગી. ત્યારે સિક્યોરિટી ટીમના એક દાદા આવ્યા અને મને ગિરિરાજ બાવાનું નામ લઈને વ્રજ પગમાં લગાડી દીધી. મેજિકલી મારો પગ ઠીક થઈ ગયો. લિટરલી જે હું 4 દિવસથી લંગડતી હતી, મારો પગ મંડાતો નહોતો, એ સીધો થઈ ગયો. આમ કરતાં કરતાં જાન વૃક્ષ, રાધાકૃષ્ણ મંદિર, ગોવર્ધન બજાર પેટ, સાક્ષી ગોપાલ, ચકલેશ્વર મહાદેવ, ચતુર્ટેકા, ઉદ્ધવકુંડ, ચૈતન્ય મહાપ્રભુજી મંદિર, રાધાકુંડ, શ્રી મહાપ્રભુજી બેઠક, કુસુમ સરોવર, નારદ કુંડ, નામદેવ વિઠ્ઠલ મંદિર, માનસી ગંગા, દાનઘાટી, અન્યોર, ગોવિંદકુંડ, લુકલુક દાવજી, પૂછરીકા લોઠા, રામદાસની ગુફા, શ્રીનાથજી મંદિર. આમ કરતાં કરતાં અમે 10th ડેના શ્રીનાથજી મંદિરથી પરિક્રમા સ્ટાર્ટ કરી.
પરિક્રમા સ્ટાર્ટ કરતાં જ એકસાથે ઘણી બધી નીલગાયના દર્શન થયા. બધા વૈષ્ણવ એકસાથે જ બોલ્યા કે આપણી દંડવતી પરિક્રમા ગિરિરાજજી સુધી પહોંચી ગઈ. નીલગાયના આટલા બાજુમાંથી દર્શન થઈ ગયા. આગળ લુકલુકદાવજી, ઇન્દ્રમાન ભંગ, સુરભીકુંડ, ગોવિંદાસની કદમખંડી થઈને તુલસી ક્યારા સુધી અમે બપોરે પહોંચ્યા. 11મે દિવસે પાલ પરથી વાજતે ગાજતે તુલસી ક્યારા સુધી આવ્યા અને તુલસી ક્યારાથી મુખારવિંદ સુધીની દંડવતી પહોંચી. ત્યારબાદ આપશ્રીના હાથે ગોવર્ધન પૂજા થઈ અને પછી ગુલાલકુંડ પર ઢીંગલમલલાલ પ્રભુ સાથે હોળી ખેલ ઉત્સવ થયો. ખૂબ જ આનંદ આવ્યો હોળીમાં તો. ત્યારબાદ ગિરિરાજજીનો કુંવારો સાંજે શયનના દર્શનમાં થયો. બીજે દિવસે યાત્રા પહોંચી શ્રીમદ ગોકુલ. ત્યાં ઠકરાણી ઘાટ પર આપશ્રીના હાથે યમુનાજીનું પૂજન તેમજ કુંવારાના દર્શન કર્યા. જે સૌ વૈષ્ણવો સાથે બોટિંગ પણ કરી. ત્યારબાદ સાંજે ફરી સૌ પાલમાં પધાર્યા અને સમૂહ મારા પેરામણી થઈ. શ્રી ઢીંગલમલલાલ પ્રભુ સાથે બધાય ઠાકોરજીનો બગીચા મનોરથ અને ફૂલફાક પણ થયો. એના પછી બધા દંડવતી કરેલા વૈષ્ણવોને આપશ્રીએ શ્રી ગિરિરાજજીનું મનમોહક સ્વરૂપ પણ પધરાવી આપ્યું. અંદાજે 10,000 દંડવતથી ગિરિરાજજીની આદિદૈવિક દંડવતી પરિક્રમાની યાત્રાનો વિરામ આપ્યો. શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી, શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી તેમજ અમારી યાત્રાના નાયક શ્રી અનુગ્રહ મોદય શ્રીના ચરણોમાં આયુષી માખેચાના કોટી કોટી દંડવત પ્રણામ અને વાલા વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ.